નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 8ની અંગ્રેજી વિષયની તારીખ 21/9/2024ના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, ત્યાંથી તમને મળી રહેશે. ચાલો તો જોઈએ એમાં પ્રશ્ન નંબર 1. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ધ ગિવન ક્વેશ્ચન. એમાં પહેલું, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ડિઝર્ટ ઓફ ઇન્ડિયા? તો જવાબ આવશે થાર ડિઝર્ટ. હુ ઇઝ નોન એઝ ધ શીપ ઓફ ડેઝર્ટ? તો જવાબ આવશે વિકલ્પ બી કેમલ. ત્રીજું, હુ વોઝ ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા? તો જવાબ આવશે વિકલ્પ બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ચોથું, હુ ઇઝ અવર ફાધર ઓફ ધ નેશન? તો જવાબ આવશે મહાત્મા ગાંધી. પાંચમું, હુ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા? તો જવાબ આવશે વિકલ્પ એ સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રો, ધોરણ 8ની અંગ્રેજી વિષયની જે નવનીત છે તેની અંદરથી તમને દરેક પાઠના દરેક એકમ કસોટીઓ હોય, તમારી સ્વાધ્યાયન પોથી હોય, તમારી પરીક્ષાઓ કે કોઈ પણ પ્રકારના પ્રશ્નોના ઉત્તર તમને ખૂબ જ સરળતાથી અહીંયાથી મળી રહે છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ નવનીત મેળવી લેવી. અને ફક્ત અંગ્રેજી જ નહીં, પણ ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની જો તમે નવનીત મેળવવા માંગતા હોય, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી અને આ તમે નવનીત મેળવી શકો છો. અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે ફોન કરીને, કોલ કરીને ઘરે બેઠા તમે આ નવનીત મેળવી શકો છો. ડિલિવરી એકદમ ફ્રી છે, ડિલિવરી ચાર્જ કોઈ છે નહીં. તો જરૂરથી ઓફરનો લાભ લઈ એ કોઈ પણ વિષયની નવનીત તમે મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. હિયર આર સમ riddles. Read and try always answer them. પહેલું, I have 4 legs. I bark. I am faithful animal. Who am I? તો જવાબ આવશે dog. I have 2 legs. I have 2 wings. I have my nest. I can fly. Who am I? તો bird. I have 4 legs. I am a big animal. I have big ears. Who am I? તો જવાબ આવશે elephant. I don't have a leg. I don't have a ear. I can swim. I live in a water. Who am I? તો fish. ત્યાર પછી છે આઈ હેવ 4 legs. આઈ એમ કાર્નિવિયસ. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. હુ એમ આઈ? તો લાયન. ત્યાર પછી છે સ્ટડી ધ બાર ગ્રાફ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન ધ ગિવન સ્પેસ, જેના કુલ 5 માર્ક છે. એમાં પહેલું આપ્યું છે કે હેમા ગોટ ધ હાઈએસ્ટ માર્ક ઇન ઇંગ્લિશ અમોંગ ઓલ. એ એક્ઝામ્પલ પ્રમાણે આપણે વાક્ય બનાવીએ તો આ પ્રમાણે બનશે. લતા ગોટ લેસ માર્ક્સ ધેન હેમા બટ મોર ધેન જયા. જયા ગોટ લેસ માર્ક્સ ઇન ઇંગ્લિશ ધેન લતા. Jaya got more marks in science than Sushma. Sushma got less marks in maths among all. Sushma got less marks in science among all. મિત્રો, ધોરણ 8ની તારીખ 21/9/2024ના રોજની અંગ્રેજી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. અહીંયાથી તમને દરેક એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ મળી રહેશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. અરેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન ધ પ્રોપર ઓર્ડર. 10 સેન્ટેન્સ આપણને આપ્યા છે અને આપણે પ્રોપર ઓર્ડરની અંદર ગોઠવવાના છે. તો આ પ્રમાણે આવશે. પહેલું, શીતલ ગેટ્સ અપ 6:30. ત્યાર પછી બીજું આવશે, શી બ્રશિશ હર ટીથ એટ 7 o'clock. શી ટેક્સ બાથ એટ 25 past. ત્યાર પછી ચોથું, શી ટેક્સ બ્રેકફાસ્ટ એટ ધ 7:15. શી ડઝ નોટ હર હોમવર્ક ફ્રોમ 8 o'clock to 9 o'clock. ત્યાર પછી આવશે, શી goes to school at 9:30. She cleans her classroom at 10:30. She enjoys lunch with her friends during the lunch break. આ રીતે આપણે 10 વાક્ય જે છે તે ગોઠવી શકીએ. મિત્રો, જે ધોરણ 8ની ઓરિજિનલ એકમ કસોટી છે 21/9/2024ના રોજની, તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ ગઈ છે તે બધી જ મેળવી લેજો, જે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે.